દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સોમપુર બલિયાદેવ મંદિર ખાતે ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લા સ્તરની પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સોમપુર બલિયાદેવ મંદિર ખાતે ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અરવલ્લી દ્વારા જિલ્લા સ્તરની પ્રાકૃતિક કૃષિ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં માલપુર તાલુકા પ્રોજેક્ટ મેનેજર નિશાંતભાઈ ચૌધરી, અરવલ્લી જિલ્લા પ્રાકૃતિક કૃષિ સ્ટાફ પ્રરાજક ભવેશ કે પટેલ, ગ્રામ પંચાયતના સરપંચ ભાજપના રજનીશભાઈ પટેલ, કિસાન મોરચાના પૂર્વ મહામંત્રી રમેશભાઈ પટેલ તેમજ સાતરડા ક્લસ્ટરના CRP જસવંતભાઈ અને મંગલસિંહ ખાંડ સહિત મોટી સંખ્યામાં સોમપુર અને મૈયાપુર ગામના ખેડૂતો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા સ્ટાર પ્રચારક ભવેશ કે પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિના 5 મુખ્ય આયામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખેડૂતોને જમીનની ઉર્વરતા જાળવવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત તેમજ ટકાઉ ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ખેડૂતોની ઉત્સાહભરી ઉપસ્થિતિએ પ્રાકૃતિક કૃષિ પ્રત્યે વધતા વિકાસ અને જાગૃતિનો પરિચય કરાવ્યો હતો। રિપોર્ટર રમણભાઈ S. ખાંટ। आज रोज मालपुर तालुका सोमपुर गाम आ जापुरा माता मंदिर गुजरात प्राकृतिक कृषि विकास बोर्ड अंतर्गत जिला स्तर तालीमનું आयोजन કરવામાં આવ્યું। મોટી સંખ્યાની અંદર ખેડૂત મિત્રો ભાઈઓ અને બહેનો વિશેષ ઉપસ્થિતિ આપી। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લા સ્તરની તાલીમની અંદર પ્રાકૃતિક ખેતી, જેને આપણે ઝીરો બજેટ ખેતી પણ કહીએ છીએ, ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબનું એક પ્રણ છે। ગુજરાત રાજ્યનો દરેકે દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી, રાસાયણિક યુરિયા, DAP, રાસાયણિક જંતુનાશક દવાઓ આ જે ખેતીની અંદર ઉપયોગ કરે છે તે અત્યંત ઘાતક છે। રાસાયણિક ખાતર, યુરિયા, DAP આ જે ખાતરો જે આપણી ખેતી માટે અત્યંત ઘાતક છે તેનો ઉપયોગ સદંતર બંધ કરી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના 5 આયામોનો ઉપયોગ, જેમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને અલગ અલગ નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર આવા આયામોનો ઉપયોગ કરી ખેડૂત પોતે પોતાના ખેતરને સ્વચ્છ બનાવી અને પ્રાકૃતિક ખોરાક પોતાના ઘરથી બજારની અંદર પહોંચાડે અને પોતાનું આરોગ્ય અને પરિવારનું આરોગ્ય સ્વસ્થ, સુખ, શાંતિથી એ જીવે એના માટેની આ તાલીમની અંદર વિશેષ માહિતી આપવામાં આવી। મારી જોડે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાથે જોડાયેલા અરવલ્લી જિલ્લાના સ્ટાર પ્રચારક ભાઈ શ્રી પણ જોડે છે। ગામના વરિષ્ઠ ખેડૂત મિત્રો, સરપંચશ્રી અને વડીલો પણ જોડે ઉપસ્થિત રહી અને આ જે તાલીમ છે એને સફળ બનાવી હું ગ્રામજનોનો અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર સોમપુર ગામે તાલુકા ક્લસ્ટર દ્વારા મિટિંગ કરવામાં આવેલી અને આની અંદર આપણે જે અત્યારે રાસાયણિક ખાતરો જે વાપરી રહ્યા છીએ એ બંધ કરી અને આપણા રાજ્યપાલ દ્વારા જે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જે 5 આયામો છે એની સમજણ આપવામાં આવી અને આપણે એ વસ્તુ ઘેર ઘેર અપનાવીએ અને આપણા ઘરની અંદર બી અત્યારે જે કેન્સર કે વિવિધ જે રોગો છે એ બધા દૂર થાય એ રીતની ખૂબ સરસ માહિતી આત્માના જે પ્રાકૃતિક ખેતીના જે હતા ક્લસ્ટર દ્વારા આપવામાં આવી એ બદલ ખૂબ ખૂબ